કમોણા ફર્યો કળા ફર્યો પણ ચોય સારું ભંગાર મળતું નહીં તે હવે એ બાજુ જવું કારણ કે ઉજા દાડાનો ભંગાર હોકું છું પણ હજી એક પતરું નહીં મળ્યું કે એક સિલારી કટકોય મળ્યો નહીં બોલો આ બોર ઉપર જવા દે કદાચ હોય કોકનું ભંગાર પડ્યું હોય કારણ કે તબેલો છે ને બોર છે એટલે કોકના પત્ર બત્ર તો હસી પઠન જવા દેજી તાણ પડી હાથમાં આવી જાય તો વળી મેળ પડી જાય કારણ કે હું ભંગારમાં જેવું કમાવાનું છે ને એવું ચોય કમાવાનું નહીં તો હોય બોર ઉપર જવા દે પછી બીજી બધી વાત કોકના પતરા પડ્યા છે પણ પૂછ્યા વગર હવે કોને લેવું કોઈ દેખાતું નહીં એક ભાઈ બેઠો છે તે જવા દેજી બેહો બોલો પાણી લાવું બેહો હા બેઠા મારો ઓળખ્યો હું આવ્યો છું ભંગાર લેવા આ નારે તો મહેમાન સમજો છે અને કે આવો પાણી લેતા કશો હતો નહીં પાણી પીવા દે આપણે ભંગાર જ લેવું છે કે જો મહેમાન ગતિ કરવી છે કે ઘરના રોટલા ખાવા છે લે મહેમાન પાણી પીવો હા લાવો હું કહેતો તો ક્યાં ગમતી આ દે અમે તો વિનગરના છીએ ના કરતી આ એમ ઓવે હું કંકોત્રી બંકોત્રી હતી કોણ લઈને આ ના ના ભલા આદમી કંકુતરી નહીં તાણ અલા ભંગારીઓ છું હું તો ભંગાર લેવા આવ્યો છું અલા તમે આ તો બેહવાનું કીધું એટલે ભલા આદમી બેઠો ને હું કોઈ મોતા બેહું એ નહીં પૂછ્યા વગર. પણ તું તૈયાર થઈને વા હું કોઈ મહેમાન આયા મારા ઈકન એટલે બી હારો તને આ તો લ્યા વીઆઈપી ભંગારીયા છીએ અને હું હા ગાડીઓ ને બાઇક લઈ લઈને ફરવાનું ડાયરેક્ટ સોદો કરવાનો ને પછી ગાડી બોલાવવાની ને ભંગાર લઈ જવાનું પણ બોલું તો તું લારીઓ બારીઓ સિસ્ટમ નહીં હવે એમ નહીં કે ભંગાર લેવા આયા તા બોલવું તો તું એમ કહું અરે પણ મને આવતા પહેલા તું શું કીધું કે ભાઈ આવો બેહો એટલે હું કીધું બેહી જવા દે પણ આવો લુગડો બુગડો બાઈક લઈને નીકળે અમે ચેવું લાખો મહેમાન આવ્યું હે અલે આ તો વીઆઈપી ભંગાર કોને કીધા યાર ભંગારિયા જો ભંગાર છે આપણા બોર ઉપર આ પડ્યું હાલવાનું જ છે આપડે ભંગાર બધું તમારું જ છે ને આપણું જ છે ના ખોટો ખોટો ના ખવડાવો પાછા નહીં ખબર જોઈ લ્યો હા લા દરવાજો તો મજબૂત છે લ્યા લા ચો જો લા ભાઈ ભાઈ દરવાજો ચિલારી મટીરિયલ બધું કમ્પ્લીટ વાપરી લઉં હો હા કોલમ હારી શું ભાવ મેલ્યો છે ભાઈ શું લેવાના છે પૈસા કે આ બધું ભેગું હાલવાના બધું પતરા સુધી હો લાકડું બાકડું બધું અંગાજી હાલવાના પણ આ લાકડાનું કોઈ ના આવે યાર લાકડા તો હું મારે બળવા લઈ જવું છે મારે તો ભંગારથી મતલબ છે યાર. લાકડા બળવા નહીં મો લોકોના કટકા છે જો મો હિલારી હે દાડી એવું છે એમ હા સર તો ખરા કેટલા પૈસા લેવાના છે કે બધા ભેગા થઈને 3000 લેવાના હે 3000 રૂપિયા હોવા એક કામ કર 3500 આલજો ગોળમોળ 35 નહીં મારા 3000 લેવાના હે અલ્યા મારો ઓછો 500 વધારે આલું છું તો 3000 જ પકડી રહ્યો હા અલ્યા 3500 3000 ના 500 કરજે 3000 કીધા તો ખરા અલ્યા મારા અલ્યા ફરી જુ શક છું 3000 ની જગ્યાએ હું 500 વધારે આલું છું ભાઈ એમ કહું છું 3500 3000 ગુજરા છે 3500 એટલે હું તો 3000 કહેતો ના તો 500 વધારે આલે છે એ રો કે 500 વધારે આલું આલી જ દેવા દો ને બોલ હેડ આલ્યું ને હાઉ. આ તો ગાડી વાળાને હમણાં ફોન કરું અને ગાડી હમણાં ભર દઉં એટલે પૈસા આલું આ તે ભરી આટલા તો દો બીજા છે ભંગાર છે પેલા પાછળ પૂછજો પેલા છે કરણજી વન પૂછો બધાને હું તો ઓળખું છું અરે વાથે પાછળ મેલામ નીકળી જો પેલી વાત છે એવું છે ઓહો સારું આ તો પછી હું રાખ્યું બરાબર હા અને હમણાં ગાડી આવે એટલે ભરાઈ દઉં તાર 3500 તને પકડાઈ દઉં બરાબર સારું હેડો અલ્યા આ તો ઘર બંધ છે ને પેલો ભાઈ કે પાછળ થી લા ડોહો બેઠો છે ડોહા બાજુ જવા દે બેઠો મૂછો વાળા તો ના લેબુ લટકાવાના હોય ગીતા એ ડોહા બોલો આ કહું ભંગાર છે ભંગાર તો આપડે પડ્યું હે આર્યું હાલવાન છે ઓહો હા કરવાનું તો જોઈ લે આ પડ્યું જો ભાઈ કરવાની બરોબર તો તેમ પૈસા ના થાય હું ભાવ સાક્યો હેડો
લઈ લો હાલત, કારણ કે સોદો કરીને આવ્યો છું એક જગ્યાએ તમારા પાસે પેલો ઘર રહ્યું ને હા ઈકન એક શિલારીનો જાળીવાળો દરવાજો હતો કમ્પ્લીટ 3500-4000 રૂપિયામાં કમ્પ્લીટ કરીને આવ્યો છું. તમારે બોલો હું કેટલા માલવું છે હરી પતરું? જો ભાઈ હા આપણા આ પતરું આરી પડ્યું, આ પડ્યું અને આ પતરો બધું હાલવાનું છે. પતરા તમારા છે? ઓવે આખા ઘરનો છે. હા તો લોટરી લાગી હતી કારણ કે ભંગાર મળતું નતું ને તો મળ્યું છે તો ગાડી ભરી રહેવાની છે મારે તો. જોઈ લે ભાઈ આ પતરો રે આ તો છે. અલ્યા જોવો તો પડે મારા અલ્યા પણ મારો જોતો ધંધો રે. મને ખબર હોય કે યાર તમે એક બિલેટ ઉભા રહો કે આ પતરા પટ્ટો આ ડબ્બો ચિલારી ના આ દોઈયા બધું એ ઉચ્ચક હાલવાનું છે. કે હેડ બોલો ભાવ હેડો. 8000 આશા છે. 8000? ઓવે અલ્યા ભલા આદમી 8000 તો બહુ મોંઘા છે યાર. અલે અત્યારે લોખંડનો ભાવ વધારે છે. વાત સાચી છે પણ અમને 25 રૂપિયા અમને મળવા જોઈએ કે યાર કેમ અરે આમ તો કરો? મરસી જ કે તમને તો હા. અને એમ નહીં આ ઘેર તમે બેઠા તો આ તમારું છે ને આ બીજાનું જ નહીં ને એમ અલે આ કહું છું. બધું મારું જ છે. આર્યું બધું એમ? ઓવે હા આ મહિના ચેરે આવે તો એ વખોડિયાલો છે. એવું છે? એટલે મારે નવો નાખવાનો છે. હા પછી હું હલવાવાન ના થાય યાર બીજું કશું નહીં કારણ કે મારા રોજનો ધંધો છે રોડ ઉપર આ મારા રોજ આવતું જતું રહેવાનું. આ તમારા પંખારમાં મારા ડફોળા થાય ને એવું લોચો નહીં કરવો. તમારું હોય તો જ બોલજો નકા લોચા વાળું કોમ છે પછી લોચા ના પડવા દો જો. અલે ભાઈ તારા ભંગાર લેવું છે કે નહીં લેવું? મારો તો ભંગારથી જ મતલબ છે મારો કોઈ હું તમારે વેવાય કરવાના નહીં. આ તો બરાબર? બસ તારા ભંગાર થી મતલબ રાખી. હા અને આ સીડી હાલવાની છે સિલારી? સીડી હાલવાની છે જા. એ બરાબર બધું તો કહું છું 8000 માં હાલવાનું છે. એવું છે એમ ને? ઓવે કાકા એક કામ કરો પત્ર હળી ગયેલા છે અને આ પટ્ટા એ કશા કોમના નહીં. આ ડબ્બામાં શું આવે માં 10 રૂપિયા આવે ગોળ 5000 રૂપિયા આલું 5000 માં હરખાઈ રાખો. અલે ભાઈ 5000 માં ના મળે. અલ્યા 5000 બરાબર છે જેટલી નોટો આવે છે દોઈ છે 5000 માં. અલે બધી જોઈ છે. તારા 8000 માં લેવું છે કે નહીં લેવું? છેલ્લે 5.5 આલું ભાઈ તમારું નહીં મારું નહીં આ ભગવાન રાજી રાશી અને 5.5 માં ના હાડા final કરો. પાંચમાં કોઈ ના આવે ભાઈ ને કરવાનું કરજે તાન. 8 માં લેવું હોય તો વાત કર તો ઓથી હેડવાન કર. અલ્યા ભલા આદમી છે મોમ કરો છો મારે પેટ્રોલ ના કાઢવા કે ના કાઢવા કારણ કે હું બાઇક લઈને આવ્યો છું લારી બારી વાળો નહીં. આ તો વીઆઈપી પંગાર વાળા છીએ અને ગાડીઓમાં ફરવા વાળા છીએ. તો ગાડીઓમાં એમ ન ફરતા છે. ભંગારમાં મળતું હોય તાને જ તમે ફરતા હોય ગાડીઓમાં. અલ્યા મજૂરી કરીએ છીએ આખો દાડો તપી જઈએ છીએ ભંગાર કરીને ભંગાર એમ કરીને તો ઘોઘળો બેસી જાય છે આખો દાડો. ખબર પડે છે એમને નહીં ગાડીઓમાં ફરાતું. આ તો કોઈ ગાડીઓમાં એમ ન આવે છે તાને. ભંગાર આ મફતનો અમાર પાસે અલ્યા મારી વાત અમાર પાસેથી મફતમાં લઈ જાઓ ને પછી આગળ જઈને તો તમારે વધારે જ એટલે મળવાના મફત છે. એટલે હું કોઈ અમારા ઉપર દયાદોન કરો છો લે તમે બધા તાણે તાણે 100,000 રૂપિયા આલું ગોળમાં બીજું 100,000 કશું માં નહીં આલવું મારતો. છેલ્લે 8000 હોય તો વાત કરજે. કા રસ્તો પડ્યો. રસ્તો તો છે રસ્તો જોયો અમે જે રસ્તે આવ્યા છે ને એ રસ્તે જ નીકળવાના છે પાછા. અમને ખબર છે રસ્તો એરો છે પણ તમે એમ કહો 100,000 માં બરાબર છે વધારે રવા મને દો. નહીં પોહાતું. આખા અલા. ઘરનો પત્રો છે ભાઈ. હા આખા ઘરનો પત્રો છે. અલા આખા ઘરનો હોય આખા ડાગડા ના હોય એમથી અમારે મતલબ નહીં. અમારે તો માલ જોઈને કિંમત થાય જો તમને કહું છું પહેલાથી. અને આ 100,000 માં પછી નહીં તમે બંગલા બોધવાના અને અમારો હું જોવો લ્યા. અલે પત્તું અમારું હમું જો કે મારો ઓછો ડોર ને બહુ વખમ લાગે છે પેલો તરત મોની ગયો તો અને આરો મોનતો નહીં કારણ કે 32 ઘંટીના આટા કાઢા હોય પાછા હોય ને તો એમને એમ ડોહા નાખ્યા હોય કે મોનતો નહીં. પણ છેલ્લે હવે 8માં એરો ગયા છે પણ 8માં નક્કી કરવા દો ને કે આ છે ને આમ 15,000નો માલ મારા ખોવાનો વારો આવશે નહીં હાલો તો કારણ કે ડોહા પાછા મગજના ચચેલા હોય. ના પડી જઈ તો પડી જઈ હા પડી જઈ તો પડી જઈ. 8,000 માં નક્કી કરવા દે ડોહા. બોલો ભાઈ. છેલ્લે 8,000 તમારા જે કીધા હતા ને એ હાલું બરાબર બરોબર. રાજી નો હાવ રાજી. રાજીના રેડ ને હાવ રાજી જ છે. કશો હતો નહીં. હમણાં ગાડી બોલાવું આના ડબ્બો હું લઈ દઉં છું હાલ ખબર બરાબર. હા મારા હાલ સાધનમાં કશું છે નહીં ભંગાર જેવું મારા મુહૂર્ત તો કરવું મારા ભંગારનું બરોબર. તો હું ડબ્બો લઈને જાઉં છું ને ગાડી લઈને હમણાં આવું છું બરાબર. હા તો ડબ્બો લઈ જાઓ તો પૈસા આલી દેજે પાછો. અલ્યા પૈસા આ 8,000 નું ભંગાર રાખ્યું ને તમારો ડબ્બો મારી લઈને- વાત હોભળ. બફોર પડતા પડી જવું પડશે. અલ્યા હાલ જ હમણાં આવું તો છું. મારો તો હમણાં પછી બીજો ભંગારીઓ આગળ આવે તો હું તો વધારે હાલો તો આલી દેવાય. તમે- ના હોય યાર તાર હું મુહૂર્ત ના ચો પૈસા આલ્યા છે મને તાર નથી.
મુહૂર્ત ના તમારે ના હાલવાનો વાલે અમે આ ડબ્બો લઈને હેડે ને એટલે મુહૂર્ત થઈ ગયું. હવે તો થોડા ઘણા તારતું જવું પડે. હારું હું બીજા ઘેર ફરીને આવું પછી ગાડી બોલાવું હો. હા તા. એ ભંગાર વાલે ભંગાર પતરા ડબ્બા લોખંડની જારીઓ બારીઓ જેને હાલવી હોય ને કહેજો. એ ભંગાર વાળો આવ્યો છું ભાઈ. કોઈના મેણિયા કોઈના પતરા ઘરના નળિયા જેને જેને જે હાલવું હોય હાલી દેજો. વીઆઈપી ભંગાર છું. એ લોખંડ ભંગાર તમારા ઘરના નળિયા ને પગના તળિયા હાલવો હોય તો લઈ લ્યો. ભંગાર વાલે તેલના ડબ્બા પસ્તી પ્લાસ્ટિક. મારો છે બઘા પાડી પાડી થાચો તો આ તો વાપરતો નહીં લ્યા. જવા દે એના બાજુ. ભંગાર વાલે ભંગાર 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 ઓએ તે ઓય ઘરમાં તો હું બહાર આલા બૂમ પાકર પણ. અલ્યા કાકા બાર રહીને બૂર પાતો તો પણ તમે વાપરતા નતા શીખા. કોનપુરમાં હડતાલ પડી શકશું. હું કહ્યું કશું નહીં એમ કહેતો તો બાર રહીને તમે ટોકો કરો પણ તમે વાપરતા નહીં. ઊંઘી જો હજી બોલ હું લેવા આવ્યો કે ભંગાર હાલવાન છે. કોલમો બોલમો હાલવાન છે. આર્યું હાલવાનું હ. આ બે પાઇપો હા એક આ પતરું અને એક પેલું પડી જવું. એવું છે એમ? ઓવા હા હા કેટલા માલું છે કયો? 25,000. મારો વર્ષે વાપરતો નહીં. બેરો છે 12મું છે ડાયરેક્ટ 25,000. અલ્યા 25,000 જોયા છે ડોહા બા? નહીં જોયા એટલે તો કહું છું 25,000. આ તો કોકને પૂછીને કહો આટલા 25,000 રૂપિયા ના હોય તતે ને ધની પાઇપો છે યાર. અરે ભાઈ આખી જો કટિંગ નહીં. અલ્યા આખી હોય કે કટકા હોય. મારે ઘેરમાં કોઈ બોરમાં લગાવવાનું નહીં. હું તો ભંગારીઓ છું. ભંગારના ભાવે જ લેવા વાળો છું યાર. તું કેટલા હાલે એમ કે? હું તો 3 ને 100,000 રૂપિયા આલું. ના ભાઈ એટલા મને ના પોહાય. હા ના પોહાય. અલ્યા મોઢું બગાડજો નહીં. આવો ભંગારીઓ મળશે નહીં. હું કહું છું હા તમારું નહીં મારું નહીં 100,000 કમ્પ્લીટ છે. બરાબર છે. 60,000 લઈ જા ગાડી બોલાય. અલ્યા 60,000 નહીં કહેતો બાપા. અચ્છા વાપરતા નહીં આટલે કોઈ સહે નહીં. આ ડોહાને સમજાવવા કોણ? 100 ના 60,000 કે હે? અલ્યા 100,000 અરે 60 માં હાલી લઈ જા કર પણ. અલ્યા 60,000 માં હું ભંગાર લેવા તું મારા ઘરના તળિયે ના રે નળિયે ના રે એના કરતી. અલ્યા એ 100,000 લ્યા બેરા વાપરી છે કે નહીં વાપરતો? બે લોકો કહ્યું સંભળાય છે મને. અલ્યા આટલી ગણા તો નતું સંભળાતું યાર. પગા પાડી પાડી થાચ્યો. 60 માં હાલી લેવું હે 60 માં ના મેળાવે લ્યા તારો આમ ખસી ગયું શકશું. તો કેટલા હાલી? 100,000 100 માં તો ના આવે પૂરા. ભંગાર લેવા નીકળ્યો કહું લેવા નીકળ્યો તું. એક કામ કર આ ખાટલામાં હુઈ જા. તો હુઈ જાય હું કરો હું બગાડી તને આવ્યો નહીં હું. લેવું તારું ભંગાર જોયું નહીં? હા જાય તો 60,000 ભંગાર જોયું તું? નીકળોટી. ઓ વળી દયાદોન માં હાલવાનું હોય. એક તો થાપ મેલી મારો ઓછો વાપરતો નહીં. પાછું કોનનું કવરેજ પકડી ગયું. ખૂબ મારો ઓછો વાપરી ગયો. હું તો ડોહો કીધો તે થાપો મેલી. હવે જવા દે અમને એમ રસ્તે પછી ગાડી લઈને આવું. એ ભંગાર વાલે ભંગાર તેલના ડબ્બા પ્લાસ્ટિક જેને જે હાલવું હોય હાલ દેજો. એ ભંગાર વાલે તેલના ડબ્બા પસ્તી વાલે પ્લાસ્ટિક જેને હાલવું હોય હાલ દેજો ભાઈ. હવે હોજ પડવાઈ છે કારણ કે ભંગારીઓ ઘેર જાય છે વીઆઈપી. એ ડોહા અલા ભંગાર છે ભંગાર હા તારી જ જરૂર હતી. હું એ વિચાર કરતો મારો જો ક્ષેત્રમાં ફરવા નીકળ્યો તું તારના બધા ડોહા જ પીટ કોઈ છે. ભંગાર આલું છે. ભંગાર તો જો આ પત્રો આલ દેવો છું હા નવો છું હો. હા કશો હોતો નહીં. પણ ભંગાર ના ભાવ નહીં આલું. ભંગારના ભાવે એટલે કોઈ દુકાનના ભાવે તમને ના તોલી ના લે. અરે નવા સજી તો ઓલે પડે નહીં ડોહા. હા તો કશો હોતો નહીં. ભાવ બોલો તમે તાર. એવું છે એ? પીપળું એવું છે ભાવ લઈ દઈએ. આ લીધાર હમણાં ગાડી આવે જ છે હોય કારણ કે 2-3 જગ્યાએ ભંગાર મને બહુ મળી છું. હજી સર વાહ. તો એક ફોન કરો. હા આ પત્રો ડોહા ગણી લે પેલા પછી બીજું બતાવું તને બીજું 1 2 3 4 5 છે. વાસ અલા 5 છે યાર. અને હે હા 100 ડોહા બકાવા નીકળ્યો ને. ના બકાવાનો ધંધો જ નહીં યાર મારો. આ તો બધો
બધા એમ જ કે આ ભંગાઈ બધા ક્ષેત્રો બાકી અમે છેતરતા કોઈને નહીં, કાયદેસર ભગવાનને જે આલ્યું છે ને એમાં અમે ખુશ છીએ. તમે ક્ષેત્રો એવા તો બીજું કોઈ ક્ષેત્ર નહીં. લેવડો બતાવું છું ભંગાર. તો કેમ છે? આ એ ગણ્યું છે અમારા તો. ના હોય અરે આખી ગાડી પડી જશે. તો મારા હેસર જ બોલાવવું પડશે. લેવડો જો આ એટલું બધું આગળ વિચારે નહીં તું. હેડો હેડો હા હેડો હેડો. ભંગાર આજ તો તને ઘણું એ આલું. એ તેલના ડબ્બા, પ્લાસ્ટિક. અરે મને આવું બોલતા જબર ભાવ. તું બોલે નહીં હા ખા, હું બોલે ને તો આજુબાજુ બતાવો પડશે ને તો આવશી. હા તો કશો વાંધો નહીં, બોલો કે ના, મને ના. હવારનો કોકડો જ દુખે છે બોલી બોલી. હા ઓવે એ ભંગાર વાળા પસ્તી પેપર ડબ્બા. હા હા તમે મારા હંગા ચાલો એવા છો હો? એ તાણ આ તો ખરું શું કહો. અલે એમ નહીં હા. કહો આવી બોલવામાં ચાલો એવા છો. આપણે કેટલા આવ્યું ઘર ડોહા લેડો હવે કેટલા છે યાર? આઈ ગયો તને ભંગાર એટલું બધું આલો ને. હેડી હેડીને થાચો યાર હું તો. બીજી વખત તું ભંગાર લેવા હા. આવી જઈએ. અલે મારો વખત ઢેકણું વગાડી યાર. આમ કરે છે. અરે યાર તારનો તમે કોરવા ઢેકરું આલવાનું હતું. અલ્યા બત આખું ગોમ ફોડે યાર તમારે કોરવા. અલ્યા વાત સાચી છે પણ તારા ઢેકડામાં મારો બેડો તોડી નાખ્યો યાર. કેટલા હાલશી? ઓને 10 રૂપિયા આવે ને 10 રૂપિયા વધારશી યાર. 10 રૂપિયા વલે એ આટલું ડોહા જર્મન છે ભાવ ભાવ તો હોય કે ના હોય. તું છોકરા બકા નીકળે છે. 100 રૂપિયા આલું દે બસ. હા હવે સાચું બોલો ને. અરે, લાવ. 100 રૂપિયા લાવ. આલુ હેડો વાઈન ઘેર ભંગારનો માર સોદો કરવાનો છે. આગળ ઉપર આવો 100 રૂપિયા માપનથી તું લઈ જા. જા હેડ. વાઈન ઘેર. તારા ભેગા હું લઈ લઉં છું હો. જા. મારા વચ્ચે 100 રૂપિયા ઢેકડા બોલે તો મારો બેડો તોડી નાખો તો હમણાં બેડા મારો નળિયો ને બળિયું છૂટી થઈ ગયો તો પાછો મારો આખા ગામમાં નીકળ્યો હોકતો ને હોકતો આવ્યો છે તમને એ અલ્યા પણ એ કાકા એ ભંગારવાળા એમ તો કેવું પડે કે મારા વચ્ચે બેડામાં ઢેકડું મેલ્યું મને તો. ડોહા જવાની હતી ને હા. એટલે આવું ખૂન ગરમ હોય. અલ્યા વાત સાચી ખબર પડી છે. ને એટલે દોડવામાં ને રમવામાં તો માસ્ટર એ વાડે નહીં એનો. અલ્યા પણ હેડી હેડી સાચી છે. તમારે કેટલા છે યાર? ઘર કેટલા છે? આવ્યું ને લેવા તાર. આપણે એવું હો ઓમ ફરીને આયા હા હા કશો વાંધો નહીં હેડો. તો જો ડોહા હા પેલો એ પત્રો બતાવ્યો તો હા આ એ પત્રો છે અને હું કહું દોડ્યો લઈ બધી વાત સાચી છે પણ મને યાર કોઈક દાળમાં કાળું લાગે છે. હું અલે આ જગ્યા પર તો હું આવી ગયો છું. જાણે આવ્યો તો અલ્યા ઓય યાર આ ડબ્બો તો આ ડબ્બો ને ઓળખતો આ ડબ્બો હોય કેટલી તો હું એ એટલે એ આના ભંગારનો તો સોદો થઈ ગયો છે યાર. હું આ ડબ્બાનું માર બોનું બધું થઈ ગયું આ છે. ડબ્બો જ મારો આ કોનું આ મી પાડી ડબ્બા તો તો પછી આ ભંગારનો સોદો થઈ ગયો. આ 8,000 માં નક્કી કર્યું છે યાર પેલા ડોહા બાજુમાં હું એ. અને તમે યાર ભલા આદમી હું મને ડફોળ બનાવવા નીકળ્યા છો, ભંગારીને ડફોળ બનાવવા નીકળ્યા છો, વેચેલો માલ ને ફેર વેચવા નીકળ્યા છો એ યાર. ડોહા મારું છે આ ઘર મારું છે રહ્યું. અલ્યા પણ મને શું ખબર તમારું છે ને મારું છે મને શું ખબર. આ એક બેઠો તો ઓટલા પર એક ડોહો એનો ને અમારો વાત થઈ ગઈ એના ભંગારનો સોદો થઈ ગયો છે. તારા ડોહા સસ્તું રહેવું એટલે તું બોનો ના બતાય તને કહું છું. અલ્યા ભલા આદમી ચમ ઓમ કરો છો. હું મારા ભંગારની મારા રોજીની સોગાન લે આ ભંગારનો સોદો થઈ ગયો છે. આ વીઆઈપી ભંગાર છે. આવા ભંગારે તમને મળશે નહીં. હાથું બોલવા વાળા એટલે ઓનો બારે બાર સોદો થઈ ગયો એમ. ઓહો 8,000 માં નક્કી કર્યું છે યાર. ઓ ડોહા તું કોઈથી પણ મને વિશ્વાસ નહીં આવતો. મારું વચ્ચે કોઈ શીલી કઈ એવું કોઈ લઈ જતું નહીં. તમે કેવા ભંગાર કોની વેચી મારી? અલ્યા. ના ડોહા મને વિશ્વાસ નહીં આવતો. આ મારા રાખેલા ડોહા આ મારા રાખેલા ડબ્બાની સોગાન હું ભંગારીઓ ગાડી જૂઠું ના બોલું. પણ તું થઈ નીકળ્યો હોય લઈ હેડ્યો માં ડબ્બો. અલ્યા એવું ના હોય તાર ભાઈ કોણ રહેશે બાજુમાં? અલ્યા પેલો કાળી પાકડી વાળો રહ્યો ને ચટપટાડી પાકડી છે ને હા એરો મને કીધું તું ને એને કીધું ને પછી હું સોદો અમારો હોય નક્કી થયો. ડોહો તો ને ઓવા ડોહો હતો કોઈ નતો જુવન. ઓનો જેટલે વખત કીધું છે લોકોનું બધું વેચી મારે કઠલારો છે આ મારું એને વેચી માર્યું છે. અલ્યા પણ મારા તો યાર હવે એનાથી મતલબ હોય ને મારા હું તમને ઓળખતો નહીં યાર. હવે ભંગાર લઈ લીધું છે 8,000 નો સોદો થઈ પૈસા ગયો. આલ્યા પૈસા નહીં આલ્યા યાર. તો નહીં આલું. ઓને 100 રૂપિયા દે ને. અલ્યા યાર આલુ છું પેલા મારા વાનો સોદો પટવા દે યાર તારો હોનો. હાલશે, હું જતો રહું યાર. અલ્યા આલુ છું યાર. અંધારું થયું. 100 રૂપિયા લો યાર, મારે રઘવા ઉપડ્યો યાર, નશું તાણું અહીં. અલ્યા મારા આલી દે ને ડોહા હારું તું લ્યો. દે ને. આ 100 રૂપિયા લે પકડ. હેડ જલ્દી. અને આવા ડેકડા બેકડા ઘરના વેચે ને કશું નહીં રહે ઓય. હવે એ તો એનો જોઈ પ્રશ્ન છે. તારા ડોહા તો જોઈને આવે છે. હારું આપણે ઓનું કરો ને બીજું બીજા ઘેર જ્યું. પેલાના બોલાવો તમે ચલાવ રાખ્યું 8,000 નહીં રૂપિયા. આલું મૂકી દે ડબ્બો મારો. અને જેવો રસ્તો આવ્યો ને એવો જતો રહ. અને જેને રાખ્યું છે ને એને તું પકડી લે તો બંગાળમાં છે નકર નહીં મળે.
હતું હા હતું કશો હતો નહીં. પેલા ડોહાન હું ગમે તે આકાશ પાતાળમાં હોજીને હોય લાવું. એ આટલામાં ચોકા થઈ છે નોકી લાય મારું ઓછું ભંગારનો સોદો કમ્પ્લીટ થયો તો અને આ ડોહાને સીધા એ ડોહા આ લઈ જા તાર ઢેકલું મારો કોઈનો હરમું જોવો જ નહીં લે અલ્યા પણ રાખો કોઈ ના જોવો જ નહીં લઈ જા તું લઈ જા લે હાલો. હા અલ્યા હારો જ ડોહા છે. એ ડોહા એ અલ્યા પેલું ભંગાર ભરવા આવ્યો તું હેડજે. પૈસા લાય. અલ્યા પૈસા તો ઈકણ હોય કે હોય હેડો 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 પેલે મારી ગાડી ખોટી થાય છે ને યાર. તમે પૈસા પેલા તો લાવ હોય ઘેર. અલ્યા ઈ હેડો પેલા ભંગાર હોય ઈકણ પૈસા હોય ના હોય હેડો લેડો ઈકણ હેડો. મારી ગાડી ઊભી છે તો તમને ગાડી બાજુ પૈસા આલાવી દઉં. ભંગાર ભરું પૈસા આલ દઉં બરાબર. લેડો. વેલા પણ નતું કીધું. અલ્યા પણ બીજા ભંગાર ભરવા જઈ હતી. મારા એક ભંગાર ના તમારા ભંગાર ઉપર થોડો બહી રહ્યો હતો. મારા 70 ટકા કારીગરો અરે હવારાનો જો તો દાડો હાથમી રહ્યો અમે. આ જો ગાડી પેલા કણ આવી છે એ વળો જો. હવે આ તમને પૈસા હાલ દઉં એટલે આપણે ફાઇનલ બરાબર ને? બરોબર. 8,000 રૂપિયા હા તે 8,000 લાય. બરાબર. હા બસ ઓમ ફરીને ઉભા રહો આટલા. અરે લેખી તું તાર પૈસા લાય. હવાય બે જણા જોઈ રહ્યું છે પેલા પેલો લાલ્યો કરે છે હું પછી બાર નીકળું બા તો બૈરા તોડી નાખું ભંગાર વાળા ને બૈરા તોડી નાખું પૂછતો તો નહીં વગન તની મારો ભંગારી નો લઈ જાય તું હા કા આજે મને પેલા જોઈ રહ્યા દે કરશું હું જો આપણે 8,000 ની વાત થઈ હતી તે 8,000 રૂપિયા તમે પૂરેપૂરો હાલ દઉં. આ ગાડી વળે એટલી વાર છે બરાબર છે ને? બરોબર. હા હા લાવો તો 8,000 હેડો. હા હા યાર ચો નાહી ગયા તમારા 8,000 અરે રૂપિયા. પણ હાલો કે તારા અમે મારે ટાઈમ થયો હમે. ધંધામાં શરમ ના હોય તો હું હાલ દઉં છું. તો હાલ બસ દે. તાણે હવારોની વાટ જોઈ રહ્યો હું તો હોય. તમને આટલી બધી પૈસાની ઉતાવળ ના રાખો યાર. ઉતાવળ જો તા પૈસાની તો શું છે? બરાબર અલ્પા? કોણ આ ભંગારીઓ આવ્યો તો ભંગાર બતાવું છું. એવું હોય એમ ઓવે કેટલા માલી તે હજી નક્કી કરીએ છીએ. નક્કી કરો એમ ઓવે એ હા. તારા હાલવાનું નતો આર્યો. ના ના ભંગાર તો ખાસી બધું હું ભાવ નક્કી કર્યો કોક નક્કી કરી દીધું હો ને એટલે 8,000 નક્કી કર્યા છે. એટલે આ તો હું તમારા બાપાનું છે નક્કી કરી દીધું છે એટલે અલે તું વેચતો નતો મેં વેચી માર્યું. મને પૂછ્યું તી અને તું તો મારો ભાઈ ભાઈ છે તે તું મને પૂછ્યા કે વેકી એમ લે એટલે એમાં ચા ભાઈ ને કહેવાના આવે છે મારા તક તું મારો ભાઈ છે. અને આ ભંગાર તમારું છે ને આ ભાઈએ સોદો કર્યો. અલ્યા 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 આવું કરાતું છે યાર. કોકનું ભંગાર તમે બારોબાર વરગાડો છો. અને હું કહેતો તો લે રાખતા પેલા કહું તમારું છે. 70 વખત કીધું યાર મુએ. અલે આ કઠલારો મારવાનો છે યાર ભોઠા કવરાવા વાળા કરો કોકના તારા યાર. ભંગાર થી મતલબ હોય કે લ્યા. અલ્યા પણ આ ધણી બીજો છે ભંગારીઓ ને તું બીજો છે યાર. બારોબાર વેચી મારી શરમ નહીં આવતી લે ડોહા. 12મું થવા આવ્યું લે તારું તો. અલ્યા પૈસા મળે ને તો ઘાટ આવે તો ઘરે વેચી મારવું આર્યું બાજુનું. ફરી જેવું છે મગજવાનું અલા આ વના વાદે ના રહેવાય ને. મારે ભાઈ ભંગાર જોતું નહીં કે મારે કશું કરવું નહીં. કોઈ સોદો કરવો નહીં. મારે જવું છે કારણ કે આવા ને આવા મળી ને તો માર કાતા મરી જઈએ. વસ્તી મારી નાખે. ભંગાર તો ભંગાર પેલું મારું બાઈક રહ્યું ને બાઈકે લઈ રેખો. ઓમો તાર અલ્યા ડોહા પૈસા લાગે. મારે ભંગાર લેવું જ નહીં પણ ચાલો પૈસા છે નહીં વાત. આ તો હવારોની હું તો હોય વાટ જોઈ રહ્યો આ તો વાત પૈસાની. જોઈ રે તું તાર હજી સુધી વાત જોઈ રે. મારો કોઈ લેવા દેવા નહીં ભાઈ. તારે જે કરવું કરે. આરે ભાઈ મારે ભંગાર જોતું નહીં ને પૈસા આલવા નહીં. આ તો પેલો ડબ્બો લઈ ગયો તો લાય પાછો. આ પડ્યો. આ ડબ્બો હળગાયો તારો. ડબ્બો હળગાયો. આવા ને આવા સોદા કરે ને કોકના ભંગારીઓના. લે પૈસા મળે ને તો બધું સોદો કરવો પડે તારે. પછી તારી દવા કરું પૂછો લે તારે. તું અત્યારે નેકર કાલ બપોરે આવજે ડોહા કાલે બધું ભંગાર હું તને પડી આલી એ કરણીયો ચોથી આવ્યો. એક તો હું ડાયરેક્ટ સોદો કરતો તો ને પૈસા હાથમાં આવત 8,000 આવત. આ મારો નહીં વેચવા દે મને. કોક તો કરવું જ પડશે કે પેલા ભંગારીઓ ભંગાર લેવાય નહીં રે. આ ભંગારીયા શું છે કે લઈ જા કે. કશું કરવું નહીં મારે ભાઈ. તારું ભંગાર તું નહીં કોઈ કરવું નહીં. તું આ ખા આ તો નહીં તારું ભંગાર હરગાવાનું તે તું રમ અલા શું છે ને તારે ભાઈ આખો દાડો વાને શું છે યાર. ફરીથી આવ્યો એ પૈસા બોય કે ભંગારનો ધંધો માર કરવો નહીં. આ હોજ પડી તમારા ઓય ભંગાર લેવા આવ્યો તો આવા નાવા દારૂડિયા પટકોય છે. આના ઘરના તપેલ તગારા રાખતા જ નહીં. આલ્યો 30 રૂપિયા કશું આલું નહીં. આ ભાઈ આ નહીં હા. 50 રૂપિયા 50 અરે રૂપિયા? આલ્યો કાયો પાછો તમારે આ લે તાર બધું 50 રૂપિયા તું મારે આપજે. નહીં તો કોઈ મારે કોઈ કશું હું જોતું જે નહીં. ભંગારીઓ. આ કાકા બાજુથી લઈ દે કારણ કે હું હવે ઘેર તો છું બકાહો.
તું પગાર ચેન્જ કરી જા એ તબકડું લઈને દે લે, લે, તો જા. ભંગારીઓ લેશે તું મારે પૂછી પગાર વેચી તમ તીમ કે છે પેલા અલે એ ભંગાર તો વેચી જ મારવાનો અરે છે પણ તારે. ભંગારવાળા ભંગાર એમાં તું તો આટલો બધો અંદર ઉતર્યો તું મારા પછી ભંગાર તો વેચવાનો એકલો ત્યાં બોલા તું ઓય પગ મેલતો જ ના મારા ઓગણાને પગ ટોકા બકા ભાજી નાખે વાકન આ મારી ગેરહાજરીમાં આ તો હારું થી હું આવી ગયો નકા આ સીડી ના ઇંગલ ના પત્રો બધો વેચી મારત તો જો ઓય તું વાકન તારા ટોકા ભાજી નાખું ને ઓય તું અલી વખત તો જવા દઉં બીજા વખત તો નહીં જવા દઉં ઓય ખાટલો ટાઈમ હોય દુંકું પડશે ના ઓનો વિશ્વાસ ના નાખાય હા જવા દે વધી મને